જો કોઈ ખેડૂત કે ઉદ્યોગપતિએ નર્મદાની કેનાલમાંથી કરી પાણીની ચોરી તો તેની સામે કરાશે પાસા હેઠળ કાર્યવાહી। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કર્યું છે આ ફરમાન। સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને નર્મદાના પાણી માટે સ્ટોરેજ સેન્ટર બનાવવામાં આવ્યું છે। અહીં નર્મદાની લાઇન અને કેનાલ થકી પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ કેટલાક ખેડૂતો અને રેસ્ટોરન્ટ માલિકો મોટા પાયે પાણીની ચોરી કરે છે। પાણી ચોરવા કેનાલ પાસે क्रमबद्ध पंप पण गोठवी देवामां आवे छे, जेने लई गुजरात सरकारे पाणी चोरनारा ईसमो सामे कार्यवाही करवाना कलेक्टरने आदेश पण आप्या छे। एवामां कलेक्टरे हुकम कर्यो छे के पाणी चोरनाराओ सामे पासा हेठळ कार्यवाही कराशे। कलेक्टરના હુકમમાં ખાસ કરીને થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે છે એની સ્પષ્ટતા હું ખાસ કરીશ કે આ કોઈ સામાન્ય પાણી ચોરી કે એનો વિષય નથી, પણ મોટા પાયે પાણી ચોરી કરીને એ એક રીતે જે છે એક પેરેલલ વ્યવસ્થા કરનારા જે તત્વો છે એના સામે એ ખૂબ આપણે કડકાઈથી કામગીરી કરી શકીએ અને એના માટે સરકારમાંથી અમને સૂચના મળી।